એક બાપે પોતાની દીકરીને એક એક્સિડન્ટમાં ખોઈ દીધી, પણ એના નામ પર ઇન્ડિયાની સૌથી મોટી ડિટર્જન્ટ બ્રાન્ડ બનાવી. આ કહાની છે ગુજરાતમાં રહેતા કરશનભાઈ પટેલની. તે પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. એનું નામ હતું નિરુપમા. પણ એક વખત નિરુપમા સ્કૂલથી રિટર્ન આવતી હતી અને ત્યારે રસ્તામાં તેનું એક્સિડન્ટ થઈ જાય છે અને કરશનભાઈ એકદમ હારી ગયા હતા. પણ એમને પછી એક 700 રૂપિયાની લોન લઈને એક ડિટર્જન્ટ પાવડરની બ્રાન્ડ બનાવવાની શરૂઆત કરી. એમને એ પાવડરનું નામ એની દીકરીના નામ પર રાખ્યું, જે હતું નિરમા. પણ બન્યું એવું કે ત્યારે નિરમાની ડિમાન્ડ ઊભી થતી ન હતી, એટલે કરશનભાઈ જાતે સાયકલ લઈને પાવડર વેચવાનું નક્કી કર્યું અને લોકોને નિરમા પસંદ આવવા લાગ્યું. પણ નિરમાનું ટર્નિંગ પોઈન્ટ 1975માં આવ્યું, જ્યારે તેનું જિંગલ વોશિંગ પાવડર નિરમા એ ફેમસ થઈ ગયું. ત્યારબાદ 1982માં હેમા, રેખા, જયા અને સુષ્માએ એડ થઈ બાદ તે વધારે વાયરલ થઈ ગયું. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો.